પધારો બેનડિયું શું પધાર્યા પાણી ભરવા કેમ તમારે ઘેર નળ નથી આવતા અમારે ઘરે નળ તો આવે નળની લાઈન દીધી છે પણ નળ ખોલે તો ખાલી હવા આવે છે સુરુ સુરુ એમ નળ ખોલો એટલે ખાલી હવા આવે છે હા પાણી નથી આવતું નહીં હવા આવે છે હા શાંતિ રાખો ઈ બંધ થઈ જાય કેમ વાતાવરણના હિસાબે કેમ વાતાવરણના હિસાબે કેમ બંધ થઈ જાય કારણ કે સમાહું પૂરું થવા આવ્યું તો સમાહું પૂરું થઈ ગયું તો અહીંયા કેમ બધું ભીનું થઈ ગયું છે ઈ તો ઝાકળના હિસાબે એટલે આ દીની ઝાકળ આવે હા એમ દિવસે આવે અને બહુ દેકેરો નહીં કરતા અમારા મહારાજા આરામ કરે છે તમે પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરી અને વયા જાઓ અમારે બેકીરો કરવો જ નથી પણ ડંકીમાં ખીચડું ખીચડું અવાજ આવે એનું શું કરવું ડંકીમાં ખીચડું ખીચડું અવાજ આવે હા હું બાપુને વાત કરી 2-3 દીમાં ઓઇલ નું ડબલું આવી જાય તો અમે અત્યારે હવેડામાંથી ભરી લઈએ છીએ આ હવેડામાંથી ભરી બરાબર ભલે કોઈ વાંધો નહીં જય શ્રી કૃષ્ણ બેન તમે એમ ફર્નિચર કર્યું છે હાલ હાલ એ મૂંગા મુલા માનવી અડે મુખ ભૂલના ધરાની પ્રીતનો અરે રે મને કાંટો વાગ્યો કાળજે આ કાનુડા તારી મોરલી મારા ચિતડે ચોટી ગઈ પણ ગેલી કરી બધી ગોપીઓ મારી નિંદરા વેરાણ થઈ પણ સજન તમારા સવારના એ મને વયું ના ઘેરાવડે એ પણ મારા કાળો જ કેરા કડહલે હરે રે મને પલ પલ ચોચ ભરે રે પનહારી બોલા પીગલ કાઢની રે પનહારી બોલા પીગલ કાઢની એ પાણી લા બારા માને હાલી રે રંગ રસિયા મારા રે પનહારી બોલા પીગલ કાઢની એ હા
पनहारी बोला पिंगल गढ़नी हाँ चुदड़ियों नीचे में तो साधन नामनी ए चुदड़ी रे वो नीचे में तो साहिबा तारा नामनी लागे माने चुदड़ियों नो भार रे साहेली मोरी ए हाथ जा पूरे बनहारी रूड़ा पिंगल गाढ़नी
અને આવો સરસ મજાનો ગણપતિ ઉત્સવ હોય અને અહીંયા ગજાનંદ ગ્રુપનું આયોજન હોય ત્યારે ગણપતિ દાદાને યાદ કરવા હોય ત્યારે ગણપતિ આયો બાપા રીધિ સીધી લાયો એ ગજાનંદ આયો બાપા રીધિ સીધી લાયો ગોકુળની ગલીઓમાં ક્યાંય નથી જોયો એ ગોકુળની ગલીઓમાં ક્યાંય નથી જોયો એ મથુરામાં ખૂબ જામાં મોયો કહે છે એમ રંગબીની રાધા તારી બહુ મહેરબાની
તોણિયાના પીર તારી બહુ મહેરબાની હલો હલો સાહેબની ડ્યુટી છે એટલે એને આવવું પડે. સૌ ભાવિક ભક્તો પોતપોતાનું થાન લઈને બેસી જાઓ. આપણે ધીમું ધીમું ચાલુ રાખશું, બરાબર છે? એટલે એમનું કારણ છે કે એને ડ્યુટી છે એટલે આવવું પડે. હા, બેસી જાઓ ભાવિક ભક્તો. બેસી જાઓ. આજની શુભ શરૂઆત થાય છે. હાલો ભાઈ, આપણે ધીમે ધીમે ચાલો. સાહેબે એમ કીધું કે ભાઈ થોડુંક ધીમું રાખો.
કારણ કે એનું કારણ છે કે છોકરાની સ્કૂલમાં પણ પ્રોબ્લેમ પડે ને એટલે આપણે બધું જોવું પડે એટલે સાહેબની કહેવાની પણ વાત સાચી છે એમ કે રમો પણ થોડુંક ધીમું રાખો એમાં શું છે કે અમુકના માળિયા હલીને ઠામડા પડતા હોય એને તકલીફ થતી હોય ઠીક છે પોતાનું થાન લઈને બેસી જાઓ અચ્છાની શુભ શરૂઆત થાય હાલો બેસી જાઓ બધા સૌ ભાવિક ભક્તો પોતપોતાનું થાન લઈને બેસી જાઓ એવા અમારા ગજાનંદ ગ્રુપે સૌ ભાવિક ભક્તોને આજે ભાવભીરું આમંત્રણ દીધું છે બસ હવે દેખે રહો બહેનો માતાઓ ઓછો કરજો સામેની નગરી દેખાય એ પિંગલગઢ નગરી છે અને મારા પઢિયાર બાપુ રાજ કરે છે વીરા